પંકજભાઈ જોશી. આજે તમને બધાને મળવાની તક અહીંયા મને ટ્રસ્ટ તરલ અને એમના સાથે કાર્ય કરનારાઓ આ સૌએ આપી એ માટે એમનો ખૂબ આભાર માનું છું. આ સાથે જ મને યાદ આવી જાય છે તરલ સાથેની મારી એક મુલાકાત. મારો તરલ સાથેનો પરિચય બહુ અલગ જલગ હતો, એને સારી રીતે જાણતો હતો હું, છતાંય તે મળવાનું ઓછું બન્યું હતું, હું મુંબઈ હોઉં એને કારણે. પણ જ્યારે એક વખત મળવાનું બનેલું ત્યારે કુતૂહલ નામની એક વિજ્ઞાન શ્રેણી વિદ્યાર્થીઓને માટે રોજબરોજના જીવનની અંદરની ઘટનાઓની અંદર કેવા રહસ્યો છુપાયેલા છે, જે સાવ સાદી ઘટનાઓ હોય એની અંદર પણ આપણે કેવું કેવું વિજ્ઞાનના સિદ્ધાંતોનું દર્શન કરી શકીએ છીએ. આની કંઈક બહુ ટૂંકી વાત એના સાથે થયેલી અને એ પછી એક વખત ટેલિફોનમાં વાત થયેલી. પણ એ સિવાય આ અહીંયા કંઈક ભાવનગરી ગ્રુપની વાત હતી મને એમ છે, તો એ ભાવનગરી ગ્રુપ માટે તરલની એવી બહુ ઈચ્છા હતી કે આપણું ભાવનગર કેમ આગળ વધે, ભાવનગરના વિદ્યાર્થીઓ કેમ આગળ વધે અને દેશ અને દુનિયાના સ્તરે આપણા છોકરાઓ, વિદ્યાર્થીઓ, વિદ્યાર્થીનીઓ, કિશોરો એ કેમ આગળ વધી શકે. ખૂબ શક્તિઓ પડેલી છે આપણા વિદ્યાર્થીઓમાં, એનું મને શંકા નથી. પણ એ શક્તિઓને ચેનલાઇઝ કેવી રીતે કરવી, એને આગળ કેવી રીતે લઈ જવી, તો આ બધાનું કામ છે એ મેનેજમેન્ટ, અહીંયા એક મેનેજમેન્ટના ગુરુ અને બીજા પણ એવા વિદ્વાનો આપણી સમક્ષ છે. તો આ એક બહુ વિચારવાનો પ્રશ્ન છે. અહીંયા કંઈક ઉલ્લેખ થયો હતો કે ભાવનગરનો વિકાસ ને આ બધું, તો મને ખૂબ આનંદ છે કે